सांसद मनसुख वसावा શું ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે? તેમની દીકરીને ટિકિટ ન આપી તે કારણસર તે વારંવાર છે તે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે અને સભાઓમાં નથી દેખાઈ રહ્યા। આ મામલે તેમણે ચૈતર વસાવાના ગઢમાં જ મોટો ખુલાસો કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સાંસદ મનસુખ વસાવાએ થોડાક સમય પહેલા જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત નહોતી થઈ તે સમયે જે પ્રકારે ભાજપે નિયમો બનાવ્યા હતા અને ચોક્કસ નિયમોને આધીન ટિકિટ આપવામાં આવશે તેવી વાતો વહેતી થઈ હતી, તે સમયે મનસુખ વસાવાએ નારાજગી દર્શાવતા કહ્યું હતું કે આ નિયમો ભારતીય જનતા પાર્ટી છે તેને નડશે અને ત્યારથી માનવામાં આવી રહ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાની દીકરી છે પ્રીતિ વસાવા તેમને જે તાલુકા પંચાયતની બેઠક માટેની ટિકિટની માંગણી કરી હતી અને તે ન મળી તે કારણસર સાંસદ નારાજ છે અને સભાઓમાં પણ નથી દેખાઈ રહ્યા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડેડિયાપાડા પહોંચે છે અને તે સમયે તેમના સાથે હોય છે સાંસદ મનસુખ વસાવા અને આ નારાજગીની ચર્ચા વચ્ચે તેમણે એક મોટું નિવેદન આપ્યું છે। આજે મારી દીકરી કેપેબલ હતી, ગણપતભાઈને ખબર હતો, ઘનશ્યામભાઈને ખબર હતી અને ઘનશ્યામભાઈ કીધું કે અમે બધા કામ કરીશું, પણ પાર્ટી પોલિસી છે ભાઈ, પાર્ટી પોલિસીમાં એને ટિકિટ ના મળી તો આજે મારી દીકરી આજે પ્રચારમાં નીકળે છે। આજે હું 5 દિવસ બહાર હતો, કેટલાક લોકો એવો પ્રચાર કર્યો મનસુખભાઈ બહાર છે, અરે પાર્લામેન્ટ ચાલતું હતું, કાલે સવારે જ આવ્યો। મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું આપ્યું છે ભાઈ। આમ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે તેમની દીકરી માટે તેમણે ચોક્કસપણે ટિકિટ માંગી હતી, પરંતુ પાર્ટીના નિયમ છે તેને આધીન ટિકિટ મળેવી નહોતી, પરંતુ તે ભાજપથી નારાજ નથી અને તેમની દીકરી પ્રીતિ વસાવા પણ અત્યારે પ્રચાર કરી રહી છે અને કાર્યકરોને પણ પ્રચારના કામમાં લાગી જવાની તેમણે ટકોર કરી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।